આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ઓડિયો થોડોક લાંબો છે પણ સાંભળવા જેવો છે. એક બુઝુર્ગ માણસ છે, એનો પરિવાર એનો સાથ નથી આપતો, એટલે અત્યારે બધું લૂંટાવા બેઠા છે ભાઈ. તો આ ઓડિયો ખરેખર સાંભળો. અને એણે જે ભૂતકાળમાં ભૂલો કરી એ પણ નડે છે અને પરિવારના કોઈ સભ્યોની સાથે નથી, એટલે બધું લૂંટાવી દેવા માગે છે. તો આ ઓડિયો ખાસ સાંભળવા જેવો છે. અને આવતીકાલે 10 વાગે જે આપણે ઓડિયો મૂકીએ એ પણ સાંભળવા જેવો છે, કારણ કે ત્યારે એક ભાઈએ પોતાની પત્નીને ભિક્ષાંદેહી મૈયા કહી અને ઘર છોડી દીધું છે, કરોડો રૂપિયાની મિલકત મેળીને. એ ઓડિયો આપણે આવતીકાલે મૂકવાનો છે 10 વાગે, તો એ પણ સાંભળો. અને આ ઓડિયો પણ પૂરેપૂરો સાંભળો. ખૂબ જ સમજવા જેવી બાબત છે. આમની વ્યથા છે એ પણ જાણવા જેવી છે. એનો પરિવાર એને સાથ નથી આપતો એ પણ જોવા જેવું છે. તો આ ઓડિયો આખો સાંભળો. હલો. હલો ભાઈ, મારું સાહેબ બોલો. હા, બોલું છું. ભાઈ, હું આપણે જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના માંડોદરા ગામેથી બોલું. બોલો બોલો. શું નામ તમારું? મારે મોટી ઉંમર છે, 60 વર્ષ જેટલી. તો હવે સારું કોઈ જીવન સાથી હોય તો જોઈએ છે. ઘરવાળી મને છોડીને જતી રહી. હા, ઈ તો લગભગ 17 વર્ષ થઈ ગયા. બોલો, તો 17 વર્ષ સુધી શું કર્યું તમે? મારે તમે આખી ડિટેલ સાંભળો, તમને ખ્યાલ આવી છે. શું નામ તમારું? મારું નામ દેવાભાઈ રૂડાભાઈ બારડ. કયો હવે એમાં એવું બન્યું કે મને ડાયાબિટીસ હતી. મને ખ્યાલ નહોતો કે ડાયાબિટીસ છે. એટલે શરીરમાં સાવ નબળાઈ આવી ગઈ. અને નબળાઈ હોય એટલે આપણે કોઈને જાતિ સુખ તો આપી ન શકીએ. એટલે ઈ બીજા છોકરા વેરે ચાલુ થઈ ગઈ ને રંગે હાથે પકડાઈ ગઈ. પછી હું ક્રોધ કાબુમાં ન રાખી શક્યો. એટલે એને દરેક ઠપકો આપ્યો તો ઈ એની પ્રેમી સાથે ભાગી ગઈ. પ્રેમી પરત આવતો રહ્યો, પોતે પરત ન આવી. પછી એને સ્ત્રી તરફી કાયદાનો ઉપયોગ કર્યો અને મારી ઉપર ભરણ પોષણનો કેસ કર્યો. તો માળિયા હાટીના કોર્ટમાં એને સરકારે 4,000 નિમી દીધા અને માણાવદર કોર્ટમાં 1,000 નીમાં. આ છેલ્લા હોલ 17 વર્ષ ત્યાં 5,000 રૂપિયા ભરી આવું છું. અને પેલા વધુ પડતું ભરણ સરકારે આપી દીધું, ન ભરી શક્યો તો 8 મહિનાની જેલ પણ ભોગવી. હવે એ આવતી નથી, મરતી નથી, મુકતી નથી. મારા દીકરા દીકરીઓને ઘેરે છોકરા છે, બરાબર. અને હું 40 વીઘા જમીન ધરાવું છું અને આમ ઈમાનદારીથી જીવું છું. હવે તો મારે રસ્તો શું લેવો? આ ઉંમરે જો છોકરા એની સાથે હવે વૈયા ગયા. એવું છે? હા, 2 છોકરા હતા. એને છોકરાને મારી ઉપર દગો કર્યો. ખોરાકમાં જલદ પદાર્થ ભેળવતા કે તમારા બાપને આવું ખવડાવો તો ધીરે ધીરે થતો મરી જાય. પછી મને ઘેનની ગોળી છોકરે ખવડાવીને કાનમાં તેજાબ નાખેલું. એના ડોક્યુમેન્ટ મારી પાસે છે. હું ડોક્ટર પાસે ગયો એ કાનની સારવાર માટે. એના ડોક્યુમેન્ટ મારી પાસે છે. પછી ઈ તો મેં પોલીસમાં કમ્પ્લીટ કરી. તો હવે મારે શું કરવાનું? હું તો એકલો છું. મને ચૂલો હળગાવતા નથી આવડતો. લોજમાં ખાવા જાઉં છું. તો હવે મારે શું રસ્તો લેવો? તમને ફરિયાદ કર્યાનું શું થયું? ફરિયાદ એને પાછી એવી કરી કોર્ટની અંદર, માણાવદર કોર્ટની અંદર, કે તમારા બાપ પાસેથી કેસ કરીને જમીન લઈ લ્યો. એટલે જજ સાહેબ ને મેં ખુલ્લું કીધું કે સાહેબ મને નપુસકતા આવે તો બીજા હારે ભાગી ગઈ. અને છોકરાઓ જો મારી ઉપર કેસ કરતા હોય તો મને પરપુરુષ મેં જોઈ ગયો એટલે મને શંકા છે કદાચ છોકરા મારા ન હોય તો, જો હોય તો DNA કરીને આપે.
હમ બરાબર. તો મારે હમ બીજા તો શું પુરાવા દેવા? આ વિડીયો કેમેરો તો એ સમયમાં હોય નહીં. હમ હા. અને હમ પેલા તો મર્યાદા હતી, જે બાપો કરી આવે એ મંજૂર રાખવું પડતું. હમ એટલે મારા બાપાએ પસંદ કર્યું ને બસ હાલ્યું 20-25 વર્ષ હમ એમ. હમ એટલે આવી સ્થિતિમાં મુકાઈ ગયો છું. બરોબર. મને બીડીનું બંધારણ નથી, તમાકુનું બંધારણ નથી, પાન માવાનું બંધારણ નથી. હમ હા. અને વાડીએ જઉં છું, એકલો છું. હમ તો ક્યાં મારે રહેવાનું, શું ક્યાં તમારું? મારું તાલુકો માણાવદર. એટલે ત્યાં વાડી તમારી ત્યાં છે? હા હા, મારી વાડી અહીંયા જ છે ને, હું વાડીએ જ બેઠો છું. એમ. હા. હમ ઉપજ સારી થાય છે ભાઈ. હા, હા, ઉપજ પણ હું સારી કરું છું. 15-15 લાખની ઉપજ કરી લઉં છું. તો પૈસા ક્યાં મેલો છો? પૈસા છે ને એ હવે મારે તો કે ને, જો પત્ની છોડીને ભાગી ગઈ, હમ છોકરા છોડીને ભાગી ગયા, હમ પછી જે કઈ પૈસાની બચત થાય છે ઈ બચત નથી કરતો અને હું દાન પુણ્યમાં વાપરી નાખું છું. જોકે ગાયોની સેવા છે, પછી કોઈ વૃદ્ધ આશ્રમમાં મોકલી દઉં નામ વગરના. હમ હા. એટલે ઉપજ ને બદલે સામે માથે કરજો 50 લાખ કરી નાખ્યો મેં. લે. હા, કારણ કે મારું હવે તો મન ઉદાર કરી નાખ્યું. પણ એમને કે કરજો કરીને તો દાન કરાતું નથી ને. પણ તો મારે કેના હારું રાખવું બધું? એટલે રાખવાની વાત નથી, પણ તમારા પૂરતું તો હોવું જોઈએ ને તમારી આગળ. પણ મારી પૂરતું તો મારી પાસે જમીન છે ને. હા, નહીં પણ કર્જાની વાત હું કરું છું. પણ હું કરજાનો મારે કરજો જમીન વેચીને હું તો ભરી દઈ કરજો તો. પણ એનો મતલબ હું હાલો ઈ કયો? આ તો ગાંડ, આ તો એક પ્રકારનું ગાંડ પણ ગણાય આ તો તમારું. મારે તમે ગાન પણ ગણો, જી ગણો, પણ મને હવે સંસાર ઉપરથી મન ઉતરી ગયું. આમાં હવે મારે જમીન કેના હારું રાખવી? છોકરા મને મૂકીને ભાગી જાય, નહીં પછી મારી માનું જો પત્ની મને મૂકીને ભાગી જાય, તો મારે મિલકત કેના માટે રાખવી? નહીં, તમારી વાત બધી સાચી, પણ માની લો કે તમે તમારું તો સારું ઈચ્છવું જોઈએ ને, તમારું પોતાનું તો એમ. પણ હું તો મારું તો તમે કરી મિલકત જ લઉં ને સાહેબ. તમે નહીં કામ એમને કરો, એવડી મિલકત છે મારી પાસે, હા હા, તો હું મારું તો મારું થઈ જ જવાનું છે ને. તો કરજો ક્યાં થયું? મારે સાહેબ શું જોઈએ? હું તમને કહું, 2 ટાણા ડાયાબિટીસ છે એટલે 2 ટાણા બાજરાનો રોટલો જોઈએ ને દૂધ ખાઈ લઉં. હમ બીજું તો મારે મને હું રાંધ તો બીજું આવડતું નથી, રોજમાં ખાઈ આવું છું. નહીં, વાત શું છે કે તમે જે કરજો કર્યું, કેટલા લાખનું કીધું તમે? ઈ પ્રાઇવેટ કબજો છે ને, કરજો ઈ 25 લાખ રૂપિયા છે ને 25 લાખ રૂપિયા સરકારનું લેણું છે. અચ્છા, 50 લાખ રૂપિયાનું માથું હા દેણું કર્યું. હા એ હા. પૈસા તમે ક્યાં મેલ્યા? 50 લાખ રૂપિયા? પણ ઈ પૈસાને હું ટૂંકમાં દાન જ કરી જાઉં છું. કોરોના કાળમાં હું દાન જ કરતો. હવે એ વાત સાચી, પણ કાંઈક કરજો કરીને તો દાન કરાતું નથી. તમારી તમે પણ તો તમે સાહેબ એક બાજુ તમે એમ કહો છો કે મારી 15 લાખની આવક છે, તમે હા દૂધનો રોટલો ખાઓ છો, હા એનો મતલબ એવો કે તમારો દિવસ દરમિયાનનો 100 રૂપિયા ખર્ચો નહીં હોય, હા હા અથવા માની લો 200 રૂપિયા ખર્ચો હોય, હા, અથવા માની લો 200-250 રૂપિયા લોજમાં જોઈએ. લોજમાં એટલું હાલો અને 300 ગણો. ભરણ પોષણ ભણું મહિને 5-7 હજાર રૂપિયા દી થાય. આ 300 રૂપિયા ગણી, આપણે હા 9,000 રૂપિયા ઈ ગણો, 10,000 ઈ હા ગણો, હા 5,000 રૂપિયા ભરણ પોષણ ગણો, એટલે 15,000 રૂપિયા થયા. હા બરાબર? હા તમારી આવક કેટલી? 15 લાખની. હા, 15 લાખ રૂપિયાની ઉપજ થાય છે. એમાં તો હા 5 લાખ રૂપિયા આપણે ખર્ચ નો હોય જાય, 5 લાખ રૂપિયા કોઈ મહેનત નો વયો જાય, તોય 5-7 તો વધે ને. હા, તો તમે 5 હાથ વધે એટલું તમે દાન પુણ્ય કરો ત્યાં હા લગી તો બરાબર છે, પણ હા પછી તમે દાન પુણ્ય કરો, તમે કરજો લ્યો, હા. તો એને શું કહું? મૂર્ખાઈ ગણવી, ગાનપણ ગણવું કે સાહેબ મને હા, હું તમને એમ કહેવા માંગુ છું હમ કે હમ હમ હું મિલકત બતાવું તો કોના માટે? નહીં, બચાવવાની વાત જ નથી અત્યારે. તો તમારે તો એક કામ કરવું પડે. તમારે શું કરવું પડે? હા માથે કરજો કર્યો એના કરતા તમારી જરૂરિયાત કેટલી? તો કે ભાઈ 10,000 રૂપિયાની, હા અરે હા, 10-15,000 રૂપિયાની મહિનાની, બરાબર? હા તો વર્ષની તમારી 3 લાખ રૂપિયાની તમારી જરૂરિયાત છે એમ, હા બરાબર? હા તો હા તમે જમીન અત્યારે 40 વીઘા છે, હા એમાંથી તમે 30 વીઘા વેચી નાખો, 10 વીઘા તમે રાખો, તો હા તમારું જીવન નિર્વાહ હાલે રાખે, અને જાજુ તમારી મહેનત ન કરવી પડે, તમારું એટલામાં પૂરું હા થઈ જાય, બરાબર? હા હા બુદ્ધિશાળી માણસ એ જ કહેવાય ને. અને એ તમે ત્યાં ભાવ શું હોય છે જમીનનો ભાવ? અહીંથી 10-12 લાખ રૂપિયા. 10-12 લાખ રૂપિયા હોય એટલે માનો ને 3 કરોડ રૂપિયાની જમીન તમે વેચી શકો તમારી જમીનમાંથી. હા હા, હવે હવે 4 કરોડ તો થાય. 4 કરોડ થાય, સમજી લ્યો. હવે 4 કરોડ રૂપિયાની જમીન તમારે દાન પુણ્ય જ કરવું છે, તો હા 4 કરોડની જમીન વેચી
અને હા. તમે માત્ર ઈ 4 કરોડ રૂપિયા માત્ર 1% લેખે મેલી દો ને, અત્યારે 1% તો મળી જાય તમને ગમે હા, ત્યાંથી. નથી આપતા 1%. 1% એટલે હા 7% વાર્ષિક આપે. વાર્ષિક 7% આપે ને, 7.5% આપે, ચાલો હા, ઈ તમે 7.5% કદાચ 60 વર્ષની ઉંમર હોય તો હા 8 એટલે આપે. હા બરાબર, એટલે 0.5% જેવું થયું, બરાબર. હા, હા, એટલે તમારું દોઢ ને દોઢ 3 લાખ રૂપિયા તમને મળે વ્યાજ, બરાબર. હમ, 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 એમાંથી ઈ જે મેળો ને, ઈ હમ, 3 લાખ રૂપિયા તમે દાન કરી રાખો તોય હમ, થાય, બરાબર. હા. બીજું ઈ તમે 4 કરોડ રૂપિયા રહ્યા, એમાંથી દર વર્ષે 10 લાખ રૂપિયા દાન કરી રાખો તો કેટલા વર્ષ સુધી હાલે? પછી અને ધારો કે એમને મૃત્યુ પછી મિલકત કોની? મિલકતની વાત જ હું કરતો નથી. હું જે વાત કરું છું ને, તમારા દાનપુરનો જે તમને શોખ છે ને હા, મગજમાં, હા, એની હા. જ હું વાત કરું છું. તે મિલકત તો 10 વીઘા તમે રાખી, પછી તમારા હમ, જીવન નિર્વાહ પૂરતી. પછી હા, ઈ 10 વીઘા જમીન રહી, ઈ પણ તમે કોઈ ટ્રસ્ટ ને એક શું કે ઓલું કરી નાખો, હા, વિલનામું કરી દેતા. વિલ કરી નાખો કે ભાઈ હું મરી જાઉં પછી આ અનાથ આશ્રમમાં આ જમીન આપી દેવી. હમ, હમ. મારા બાળકો મને સાચવતા નથી કે મારા ઘરવાળા સાચવતા નથી, એટલે એ જમીન હું દાન પણ કરવા માંગુ છું. તો તમારી બુદ્ધિ રહી ને એ ઠેકાણ ગણાય, હું માનું તો ત્યાં સુધી. સાહેબ હવે હાલો એવું કરું બરોબર. પછી સાંભળો, તો હા, તમે અત્યારે એક તો 50 લાખનું માથે દેણું કરી નાખ્યું, હા, હા. જમીન એમના પકડી રાખી છે. તો એના હમ, કરતા તમે અત્યારે 50 લાખનું દેણું છે, એમાંથી 4 કરોડની જમીન વેચી નાખો, 50 લાખ હા, રૂપિયા ઓલાને આપી દો, 3.5 કરોડ રૂપિયા તમે બેંકમાં મેલો, અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાં અત્યારે ઘણું વળતર મળતું હોય, 1% કરતા વધારે મળતું હોય, એવું ગોતો તમે કોઈ પણ ને કે ભાઈ મારે આનું રોકાણ કરીને એનું દાન પણ કરવું છે. તો તમને એવા માણસો મળી જાય કે ભાઈ તમને હરખી જગ્યાએ પૈસાનું રોકાણ કરાવી દે. ટાટા મ્યુચ્યુઅલ ફંડ છે કે એવા ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ છે, એમાંથી હા, 13, 14%, 15% વળતર મળતું હોય, બરાબર. હા, હા. તો એવામાં રોકીને ઈ જે પૈસા આવે એનું દાન પણ કરી રાખો, અને તો ઈ પૈસાનું વિલ કરી નાખો કે આ પૈસા રહ્યા એ ફલાણા અનાથ આશ્રમમાં અથવા ફલાણા વૃદ્ધાશ્રમમાં હા, હા, આપી દેવાના છે, બરાબર. અથવા ફલાણી હા, બરાબર. શૈક્ષણિક સંસ્થામાં, હા, મંદિરમાં નહીં આપતા, મંદિરને જરૂર નથી, ખ્યાલ હા, હા, આવ્યો. બરાબર. પણ હા, આપવાનું થાય તો અનાથ આશ્રમ છે, શિક્ષણ છે, હા, આરોગ્ય છે, એવા હા, બધે લખી દો, વાત પૂરી થઈ જાય. તો હા, બરાબર. બુદ્ધિશાળી માણસ આને કહેવાય, બરાબર. હા, હવે ના, તમે ના, તો નકરી મૂર્ખાઈ કરતા હોય ત્યાર સુધી હજી પાછું તમારે પાત્ર કરવું છે એક. હા, હવે તમે જે શરૂઆતમાં વાત કરી કે હા. ભાઈ હું એમ કહું પછી મારું બાવડું કોણ પકડે? બીમાર થાવ તો હજી તો હાલું ચાલું છું. તે જીવન વાહ. સાથીની જરૂર છે. અટાણું તો હા, જરૂર નહોતી પડી. હવે છોકરાએ મને તજીને ભાગી ગયા તો હું બીજું હું વિચારી શકું? હવે જો તમે અને સાહેબ એ નથી સમજાતું કે જે વેશ્યા થઈ ગઈ હોય એવી પત્નીને ભરણ પોષણ શા માટે? હવે જો એક તો તમે લગ્ન કર્યા છે અને હમ. તમારા બાળકો છે, એ તો હા, પૂરું જ, બાળકો તો હા, છે જ, અને હા. તમે લગ્ન ય કર્યા છે. કેટલું હમ. લગ્ન જીવન કેટલું આલ્યું હતું તમારું? લગ્ન જીવન આજથી મારી ઉંમર 60 વર્ષની છે ને 18 વર્ષની ઉંમરે બાપા એ લગ્ન કરી દીધા હતા. હા પછી પછી એ લગ્ન થઈ ગયા, બાપા તો ઓફ થઈ ગયા હતા. હું એક જ દીકરો છું, મારે કોઈ ભાઈ નથી, મા બાપ નથી, બરોબર. હમ 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 અને એકલો હમ જ આમાં રહું છું. હા એટલે કેટલા વર્ષથી માનો કે કેટલા વર્ષ આ છેલ્લા 17 વર્ષ થયા તો એ ભાગી ગઈ. 17 વર્ષથી વહી ગઈ, બરાબર. હા, તો એનો મતલબ 18 ને 17 35, અને અત્યારે કેટલા 60 થયા ને, 25 વર્ષ તમારું લગ્ન જીવન હાલ્યું. હા, હા, કેટલા વર્ષ? 25 વર્ષ તો તમને સહકાર આપ્યો ને એ બાઈ હા, હા. તમારી હારે રહી. હવે હા, તમે પણ એમાં એવું હતું, છોકરા નાના હતા, ખબર હતું તો હું તો પછી સહન કરતો જતો હતો. એટલે કે આનું તમારી ચારિત્ર અહીંયા ખરાબ છે તો મારા બાળકોનું કોણ? એટલે તમારે છતાંય બાળકો અહીંયા હારું થઈને કઈ નથી કર્યું મેં. એટલે છેલ્લે બાળકોને સડાવ્યા તમારા બાપને મારવા માટે આવું કરો. એમ નહીં, તમારી હયાતીમાં પણ આવા ધંધા હાલતા, તેમ તમારે કહેવાનું? હા, હા, હા સાહેબ, ખોટું નહીં બોલું. તમારી નજર સામે? હા, મેં નજરે હતો જ પકડી લીધા. પણ એ તો કેટલા 17 વર્ષ પહેલા, 17 વર્ષ એટલે આ બાળકો છે તમારા જ છે કે પછી તમને કેમ લાગે છે? એમાં બે બાળકોનું શંકા છે કદાચ બીજાના હોય એમ. પણ એટલું બધું હાલતું હતું તો એ સમયે તમારે નિર્ણય લેલો હતો ને, એ સમયે એનો મતલબ એવો કે તમારા 18 વર્ષે લગ્ન થયા અને બાળકો ત્યારે નાના હશે ને? હા, તો નાના હતા એટલે હા બાળકો પ્રત્યે આવતી હતી, આના પ્રત્યે હા નથી આવતી. નહીં નહીં, સાંભળો તમે. હા, 18 વર્ષ લગ્ન થયા એટલે 30 વર્ષની આસપાસ આ બધા બનાવ બનતા હોય, હું હા, માનું હા, ત્યાં સુધી. અને ત્યારે હા, તમારી જોવાની હોય, બરાબર. હા, તો હા, એ હા. સમયે તમે કાઢી મેલી હોત ને, એ સમયે નવું કરી નાખ્યું હોત તો શું વાંધો હતો એમ? તો સાહેબ બાળકોનું મારું કોણ થાય? મારે બે બાળકોને દીકરીનું હતું, એનું ભાવિ બગડે. કાર નીચ ઘર છે તો મારું હમ દીકરીની અમારે કોણ માગું લઈને આવે? હમ નહીં, ઘણી વાર શું છે કે હવે તમે જે વાત કરો છો ને એ મુજબ તો આમ નક્કી નથી થઈ શકતું ખરેખર, કારણ કે બાળકો એની હારે ગયા છે અને હા, બધા આખો પરિવાર તમારી વિરુદ્ધ થયો છે,
તો મેન્ટલી તમારા કાંઈ માની લો કે તમારે કાંઈ સારવારની જરૂર છે એવું કાંઈ નથી ને? કારણ કે આખો પરિવાર જો ને એ કોઈ દી વિરુદ્ધમાં બાપની વિરુદ્ધમાં ન જાય, આટલી મિલકત હોય તોય. પણ બરાબર? હવે એની પણ એને તમે તમે માના તમે કહેવાથી જાય એની માને એની ખબર માના છે. કહેવાથી ગયા, પણ તમે જ અત્યારે દાન પુણ્ય માટે 5 લાખનું લેણું કરો એટલે હા. મેન્ટલી તમારે પ્રિપેર થવાની જરૂર છે એમ. ખ્યાલ આવ્યો? મારે કે મારે તમે એવા એને માટે એને સાથમાં એટલા માટે લીધા કે હું ગુનેગાર ન ઠરું. પણ ગુનેગાર એક વસ્તુ, કોઈ પણ બાળક હોય ને, કોઈ પણ હં. દીકરો કે દીકરી, ઈ રહ્યો ને એની માનું ચારિત્ર સારું ન હોય ને તો એની હારે કોઈ દી ન રહે. એટલું ઝેર તો હોય જ. અરે પણ એની એટલું ઝેર, એની જેટલું પતિને ઝેર હોય એટલું જ બાળકોને ઝેર હોય. મારે એની તમને માં સાથે કોઈ પરપુરુષ જો કાંઈ કરતો હોય તો એ સહન તો ન જ કરીએ કે એટલું તો કહી શકું એમ. એટલું ખમીર તો દરેક બાળકમાં હોય છે. પણ સાહેબ ભાડિયા થઈ જાય તો કરવાનું શું? એટલે શું થઈ જાય? ભાડિયા એટલે ઈ આવું એને કઈ મગજમાં ન આવતું હોય કે ભાઈ મારે આમ ન કરવું ને આમ ન કરવું ને, અટાણે તો પૈસો હું નથી કરાવતું. તમારું કઈ જ્ઞાતિમાંથી આવતો હોય, કયા સમાજમાંથી? અમે ઘેડિયા કોળી છીએ, કોળી જ્ઞાતિમાંથી. કોળી જ્ઞાતિ. હા. એટલે ઠીક છે, જ્ઞાતિ રહી ને એ તો બરાબર છે, પણ કોળી અમુક જ્ઞાતિ કદાચ એવું હલાવી લેતી હોય, પણ કોળી જ્ઞાતિ નો તો ન જ હલાવે. ખ્યાલ આવી ગયો? આવું કઈ હોય તો બરાબર. પણ અમે તો નથી હલાવતા. નહીં, તમે જો કોર્ટના એટલા બધા પુરાવા આપ્યા હોય તો કોર્ટે 5,000 રૂપિયા જે કાંઈ કયો ભરણ પોષણ નું નક્કી કર્યું તો તમે એના પુરાવા બરાબર એક. બીજું, તમે જે તે સમયે એમ કીધું, મેં સાંભળ્યું, મને સમજાણું એ કે તમને ડાયાબિટીસ થયું એટલે તમે સેક્સ નહોતા માણી શકતા. ઈ કેટલા સમયથી? ઈ તો મને ખબર જ નહોતી કે મને સેક્સ નો ડાયાબિટીસ છે. અને સેક્સ માણી નહોતા શકતા, બરાબર ને? આ સેક્સ નો તો માણી શકતો ને, એ અસંતોષ હતી. તો એટલે પરપુરુષ મને ઘેરની ગોળી ખવડાવી અને પરપુરુષ જતી રહેતી. બરાબર. મને સાહેબ એવું બન્યું કે મને એમ થયું કે હું બપોરે સુઈ જાઉં તો મને ઊંઘ કેમ વધુ આવે. ઘેરની ખોરાકમાં ગોળી નાખી દેતી. પછી મને શંકા ગઈ એટલે મેં ખોરાક ખાધો. પછી મને કોઈ વ્યસન નથી એટલે બીડીનું ઠૂઠું બીજાનું કોઈનું હતું ને, હાથમાં આવી ગયું એટલે હું સંડાસ નું ડબલું ભરીને દૂર ગયો. એટલે ત્યાં જે તમાકુ છે ને એ મોઢામાં નાખી બીડીની, એટલે મને ઉલટી થઈ ગઈ. ઉલટી થવાથી આ જે ઓલું પ્રહાર હતો ને આપણે, ઈ મને ઈજા ન કરી દવાની ગોળી. એટલે હું જાગતો હુતો રહ્યો. બરોબર, જાગતો હુતો રહ્યો એમાં એ પકડાઈ ગઈ. આ સત્ય સાચી હકીકત છે. બરોબર. તો એ સમયે જો એક તો પેલા એ ત્યાં સુધી પહોંચવા દીધું એ ખરાબ ગણાય. બીજું, ડાયાબિટીસ ના કારણે તમારું જે શારીરિક તમારી હાલત સારી નહોતી તો તમારે ખરેખર સારવારની એ જરૂર હતી એમ. ડાયાબિટીસ ની સાથે સાથે આ પણ જરૂર હતી. મને ખબર ન હોય કે ડાયાબિટીસ છે. મને એમ કે સાંભળીનો કઈક રોગ છે તો ગુમડું મટ્યું નહીં. એ જુનાગઢ દવાખાને ગયો તો ડોક્ટર ને મેં કાગડો બતાવ્યા, અહીં ગામડાના ડોક્ટર ને, કે ભાઈ આ રસી ઉકવવાની દવા છે. તો કે જાવ તપાસ કરી આવો તો 314 ડાયાબિટીસ નીકળી. હાલો, એ ડાયાબિટીસ સારવાર કરી, બરાબર. એ પતી ગયું. પછી તમે સેક્સ્યુઅલી તમારી પ્રિપેર નથી, તમે એના માટે કોઈને મળ્યા? તમે એના ઘણા બધા ડોક્ટર હોય છે. ડોક્ટર મળ્યા પછી તો સાહેબ આ સમય વયો ગયો હતો ને, એનું ચારિત્ર ખરાબ થઈ ગયું. અને હું ડોક્ટર મળ્યો તો અટાણે કઈક વટી જાય ડાયાબિટીસ, કઈક ઘટી જાય, એ રીતે છે. કઈક વધી જાય તો ક્યારેક ઘટી જાય. બરાબર. તો અત્યારે તમારી હાલત કેવી એમ? અટાણે હાલત સારી છે. કરું છું પણ હવે તમે જે કીધું ને એ ઘૂંટડો મને ઉતર્યો કે ભાઈ જમીન વેચી અને વ્યાજ આવે એનું તમે દાન પુણ્ય કરો ને 10 વીઘા રાખો એટલે પાછું જીવન સાથી મળી જાય તો સુખેથી નિર્વાહ હાલે. હવે જો એક વસ્તુ, જીવન સાથી તો તમને મળવું મુશ્કેલ. શું કામ? તમે એમ કહો છો સેક્સ્યુઅલી હું પ્રિપેર નથી. હવે તો સાહેબ સારું છે. આ તો તયું ની વાત કરું. સારું છે ઉંમરે તો ગમે એ હારો માણા હોય તો એ ન હોય ને. ના એવું કઈ છે ને, માણસ 80-90 વર્ષ સુધી બધું કરી શકતા. એવું કઈ એ તમે જેવા એ તમારી માન્યતા છે. તમે કોઈ ડોક્ટર મળી લ્યો, જ્યાં સુધી માણસ અન્ન ખાય ત્યાં લગી આ બધું કરી શકે. અન્ન ખાય શકતો હોય એટલે એ તમારી માનસિક ગ્રંથિ છે. તમે એકવાર પેલા ડોક્ટર છે ને મળી લ્યો, બરાબર. આના ડોક્ટર હોય ને સ્પેશિયલ,
એના ઘણી બધી જાહેરાતો આવતી હોય, વ્યવસ્થિત ડોક્ટર હોય, એમડી થયેલા હોય, એને મળો કે ભાઈ મારી આ પરિસ્થિતિ છે, આમાં મારે શું કરવું પડે, તો એ લોકો દવા આપીને પેલા તો તમને તમારું શારીરિક બંધારણ ને એ વ્યવસ્થિત કરશે, અને પછી તમે આ એવી બધી બાબતોમાં પડો ને. બાકી કોઈ પણ લેડીઝ તમારી તો હજી પાછી દશા તો એ નહીં તમારી રહેવાની. હાલો માની લો કે તમારા 60 વર્ષ છે, અત્યારે 50 વર્ષની બાઈ તમારી હારે જોડાઈ જાય, શું કામ? તમારી આગળ 4 કરોડની મિલકત છે, એટલે એને એમ થાય કે આ બાપો મરી જાય પછી મિલકત તો મારે આવવાની છે, એમ જોડાય મળ્યો. પણ તમને એને ખવારો પીવરો હરવો ફરવો, પણ ઓલી જે શરીરની ભૂખ છે, એ શરીરની ભૂખ જયારે સંતોષી નહીં શકો ત્યારે એ પણ ગમે ત્યાં થોડો ટાઈમ પછી ગમે ત્યાં મોઢું મારવા મળશે. પછી તમે શું કરશો? હાલો પછી તમે જે પેલા ભોગવ્યું એ પાછું અત્યારે શરૂ થાય, તમને વળી પાછી ઘેરની ટીકડી આપવી પડશે. તમે તો કાંઈ કરી નથી શકવાના, તો એ બાયને તો ભૂખ લાગવાની જ. જેવી રીતે પેટની ભૂખ છે એવી રીતે શરીરની ભૂખ પણ છે, અને દરેકને હોય. તો એ ભૂખ સંતોષો બટે વળી પાછી એ બાય હોય તેવું કરશે, તો વળી પછી તમે એને છૂટાછેડા આપશો, વળી પાછી એનું ભરણ પોષણ ભરશો. થાય નહીં ને, એ છૂટાછેડા ન આપે ત્યાંથી જ ન થાય ને. આમાંથી બસવા માટે શું કરવાનું? બાઈ ને ભરણ પોષણ માટે છૂટાછેડા કરવા બાય જો ભરણ પોષણ તો તમારે આપવું પડશે, એમાં તો હાલશે નહીં. તમે એની 25 વર્ષનું લગ્ન જીવન ગુજાર્યું છે, બરાબર? અને બીજું એ બાય ને હું તો એમ કઉ છું એની મજબૂરી જ ગણાય. ખ્યાલ આવી ગયો? તમે પહોંચી એટલે એ બાય ને એ પગલું ભરવું પડ્યું ને એમ. તમે પહોંચી શકતા તો કઈ પ્રશ્ન નતો કઈ, બરાબર? તો એને તો મને છૂટાછેડા દઈને જવું હતું ને, એને મારી હયાતી હું કામ જવું જોઈએ? પણ એના બાળકો છે, તમારા બાળકો છે, વળી એની ઉંમર મોટી થઈ ગઈ હોય, કેવી રીતે શું કરે? છૂટાછેડા આપીને એ ક્યાં જાય? એની સલામતી તો જોવી જોઈએ ને. દરેક વ્યક્તિ પોતાની સલામતી ઈચ્છતી હોય, બરાબર? એટલે સામાજિક રીતે જે થયું છે એ ખોટું થયું છે. એ હું કઈ એનો સર્ટિફિકેટ નથી આપતો એમ કે આવું કરવું જોઈએ, આવું થાય તો થોડુંક સહન કરીને રહી લેવું જોઈએ એમ, બરાબર? પણ પાત્રો નીચ હોય તો એ તો આવા ધંધા કરે એમ, તો એનાથી કઈ બધું બધાને એના સર્ટિફિકેટ મળી નથી જતા કઈ કે આવું થાય એટલે આવું જ કરવું એમ. એમ કહું જજને આપણે કઈક આવું બન્યું છે તો વેશ્યાને ભરણ પોષણ શા માટે નિમતાય છે? હવે જો ઈ તમે કહો છો, બરાબર? બાકી તો તમારી પત્ની છે, બાકી તો તમારી પત્ની છે, અને તમે રાખ્યો તો કોણ તમને ના પડતું? વેશ્યાને કઈ રીતે રાખવી એમ કહું. પણ ઉભો રહ્યો, એટલે એને કઈ રીતે તમે એ રીતે કહો છો? વેશ્યા કઈ રીતે કહો છો? વેશ્યા એટલા માટે કે હવે તો કઈ બીજી તો સાબિત કોર્ટને ન આપી શકીએ. નહીં પણ કેટલા પુરુષો સાથે એના સંબંધ હતા એમ? હા ઈ તો નજરે જોયું છે. નહીં કેટલા એમ? કેટલા આવી રહી છે એ તો સાહેબ હું એકલો માણસ છું, બરોબર? મારો કોઈ ભાઈ નથી, બાપ નથી, બરોબર? તો હું એકલો માણસ તો ક્યાંક જાય કે વાડીએ ત્યાં ડવરો તો એ પાછળથી આવા કરે. પણ તોય જો અત્યારે તો બધી સુવિધા છે, સીસીટીવી કેમેરા મેલ દો, બરાબર? 17 વર્ષ પહેલાની વાત છે, બરાબર? ભાઈ આવું કઈ હતું ને કહું તો શું કે આ ઘૂંઘટ ઉઠાવીને જોઈએ તો ખબર પડે કે આ મારું નસીબ, બાપો કરી આવી મંજૂર તો આપણે પરણીને લઈ આવીએ એ થાય. તો પછી હવે તમારો તો રસ્તો રહ્યો ને, અત્યારે કઈ કરાય નહીં, પ્રભુ પૂજન કરો. તમે કહો ને દાન પુણ્યમાં બહુ રહે છે, દાન પુણ્ય આપે રાખો અને એમાં સુખ મેળવી રાખો. સેક્સ્યુઅલી તો તમે પ્રિપેર નથી એટલે એ હવે કરવાની જરૂર નથી, બરાબર? જલસા કરો, પૈસા ગણાય છે, સારું છોકરાએ કેસ કર્યો તો મેં જજમાં એની માંગણી કરી, બરોબર? કે મારા હોય તો પેલા સાબિતી આપે. એ તો મેં ખોટું નથી કર્યું ને. એ તો તમે રેડી કર્યું, એ કોઈ સવાલ નથી, પણ એની અમે અત્યારે સુપ્રીમ કોર્ટ નો અઠવાડિયા 10 દિવસ પહેલા ચુકાદો આવ્યો છે કે કોઈ પણ દીકરા રહ્યા એની જવાબદારી મા બાપની જવાબદારી ન લે તો એ મા બાપની મિલકતમાં હક માગી શકતો નથી. એટલે કોર્ટ તો તમારી ફેવરમાં ફેસલો આપશે. એ ચિંતા કરતા નહીં કાંઈ. અઠવાડિયા પહેલા છાપામાં હતું, સુપ્રીમ કોર્ટે એક દક્ષિણ ભારતનો કોઈ કેસ હતો અને એમાં એને ચુકાદો આપ્યો કે જે બાળકો પોતાના મા બાપની જવાબદારી ન લે, એને હાચવતા ન હોય તો એ મિલકતમાં ભાગ માગી શકતા નથી. એટલે તમને ચુકાદો તમારી ફેવરમાં આપશે, બરાબર? રહી વાત તમારે પાત્ર કરવાની, તો એ હું માનું ત્યાં સુધી હવે કરવાની જરૂર નથી. ખ્યાલ આવી ગયો? તમારું શરીર એને સાથ આપતું નથી તો એ રહેવા દો. તમારા માત્ર સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે બાઈ જોઈએ છે, તો તમે અત્યારે તો ક્યાં રહ્યો છો? ક્યાં તમે?
અહીંયા વાડીએ જ આપણે માંડોદરા ગામ છે, વાડીએ માણાવદર તાલુકા. નાના ગામમાં કોઈ મળે નહીં, પણ મોટું સેન્ટર હોય ને સુરત જેવું, અમદાવાદ જેવું, હા, તો ત્યાં આવા પાત્રો પણ મળતા હોય, નર્સ ના તે તમારી કઈ શારીરિક તકલીફ હોય તો એ સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય. અત્યારે હું તો એમ કઉ છું, તમે વાડીએ પડ્યા રહ્યો છો, એ વાડી મેલી દો અને જમીન બમીન વેચીને મોટા સિટી વ્યાજ ઉપર ખાવ અને જલસા કરવાના. હા તો કઈ વાંધો નહીં. હાલો સાહેબ ઈ અપનાવી. હવે એવું કરી શકાય. તો હવે બીજું એક કામ કરી દેજો, મારા જમીન મિલકત વેચવી કોઈ સારા માણા હોય તો આ મારા ફોન નંબર છે, બરોબર? હા, જમીન તમારા નામ જ છે? મારા એકલા નામ છે, કોઈનું નામ નથી. આવી ક્યાંથી જમીન? જમીન અમારા બાપ દાદાની છે. બાપ દાદાની. જો હજી તમને કહી દઉં, હું તો રેવન્યુ અધિકારી હતો. બાપ દાદાની મિલકત છે એમાં આખા કુટુંબનો હિસ્સો લાગે. હા, એ ધારે તો કોર્ટ એની ફેરવવાનો ચુકાદો આપે. સમજી લેજો તમે. તમે પોતે મેળવેલી મિલકત હોય તો જ તમે એનું વેચાણ કરી શકો. એ ધારે તો તમને જમીન વેચવા પણ ન દઈ શકે. તમે પેદા કરેલી જમીન છે નહીં, જેટલી મિલકત તમે પેદા કરી હોય એના જ તમે હકદાર છો. એનું તમે વીલ પણ કરી શકો. આનું વીલ પણ ન થઈ શકે. શું કામ? તમારા બાપ દાદાએ તમને એકલાના જમીન આપી નથી, તમારા વંશ વારસો આપી છે. કોને આપી છે? એટલે એમાં દરેકનો હિસ્સો લાગશે. આ ચોખટ થાય સારું થયું, નહીં તો હમણાં ઊંધું થાત એમ. તો તમે એનું વેચાણ પણ ન કરી શકો. એના કરતા તમે, હું તો સાવ સીધી સલાહ દઉં, તમારા હવે જો તમે બીજું કઈ કરી શકવા નથી. બીજું તમારી ઘરવાળી ડોશી જ થઈ ગઈ છે હવે, બરાબર? ઈ કઈ પરપુરુષ હારે જાય એવું પણ નથી લાગતું. તો એની હારે સંપ સલાહ કરી અને હારે રહ્યો અને મોજથી જીવો. મારી પર દગો કરવા માંડ્યા, દગો કરવા માંડ્યા નહીં, એના માટે તમે એ લોકોને, તમારા પરિવારને, તમારા સગાવાલાને, તમારા કુટુંબીજનોને, વ્યવસ્થિત માણસો હોય, બધાને ખબર જ છે. નહીં એ ખબર છે, એની વાત જવા દો. અત્યાર સુધી જે ભૂલો થઈ એ તમારી બાએ ભૂલો કરી કે તમે કરી કે છોકરાઓ કરી, એ બધું માટીને સમાજ આગળ તમે કયો. સાહેબ સમાધાન નથી કરતી. એને મેં જજને કીધું સાહેબ વેચે હોય તો મારી ઘરવાળી છે, મારે જોઈએ. ભરણ પોષણ શા માટે? નહીં એમ નહીં, હું કોર્ટ ની વાત નથી કરતો, સમાજ ની વાત કરું છું. તમારા સમાજમાં કીધું મારા છોકરાને મોકલ્યા, મારા વેવાઈઓને મોકલ્યા કે હું આવી તો મરી જાય તો શું કરવાનું? હા, એટલે બાઈ એમ કે છે હું આવી તો મરી. એટલે અત્યારે ક્યાં રહે છે? ક્યાં રહે છે? ક્યાં અત્યારે? પેલા એ ઘણા 10 વર્ષ 12 વર્ષ એના બાપા ને ત્યાં રહી અને 2-4 વર્ષ અહીંયા અમારા ગામમાં આવી હતી. છોકરાને ભેરી નહીં. છોકરા અત્યારે કેવડા તમારા? છોકરાને ત્યાં છોકરા છે. હા, હવે જો હવે મને થોડીક એવું લાગે છે કે તમને છોકરાના ઘરે છોકરા હોય, છોકરાની બાયું હોય, તો ઈ ડોશી કઈક અવળા ધંધા કરે એવું હું નથી માનતો. એ કઈ કરતી હોય તો હવે જે થઈ ગયું એ ભૂતકાળ ભૂલી જાવ. જો ભૂતકાળ ભૂલો તો જીવન જીવાય. તૈયાર છું, પણ એ આવે તો થાય ને. એને એના પાપ પીવડાવે તો હું શું કરું? નહીં આવવાની જરૂર નથી. તમે જ એની હારે વ્યા જાવ. અરે હું જાઉં તો એ મારો બરો નથી કરતી. પણ તમે મને મારી નાખે તો હું કરું? એટલે નહીં, એની ગેરંટી તમારે આપવી પડે. તમારા સમાજના આગેવાનો ભેગા કરી અને કહો ભાઈ હવે હું આને કાંઈ નથી કહેવાનું, માત્ર એની હારે જીવન જીવવા માંગુ છું. અને હું લખી દઈએ, સમાજમાં લખી દઈએ, એમ આપણે કરી દઈએ. પણ એને એમ કીધું હું આવી તો મરી જાય. સાહેબ મારે તો મારા જેલમાં જવું. વાત સાચી છે, પણ તમે આત્મહત્યા કરી લઈને કારણસર કોઈ કારણસર મરી જાય, એના મા બાપ તો કેમ કાઢી મારી નાખી છે. આવું બનેલું છે. અપંગ દીકરો હતો, એને મેં પરણાવ્યો, એની ઘરવાળી દવા પીને મરી ગઈ. બરોબર, અપંગ હતો એટલે એને એ છોકરી હાજી હતી. કાઈ નહીં તો ગઈ ને ત્યારે એ દીકરા, અપંગ દીકરાનું ઘરેણા હતા, એને દેવાની એની વહુ માટે. એ મારી ઘરવાળી ઘરેણા રૂપિયા બધું લઈ ગઈ. લગ્ન ની 10 દિવસની વાર હતી, ભાગી ગઈ. કાઈ નહીં. હવે તમને પશ્ચાતાપ થયો છે, ખ્યાલ થયો છે ને તમને કે હવે આપણે આવું થવું જોઈએ, બરાબર? હવે આપણે કાંઈ નથી કરવું. અત્યારે આપણે તમે છે ને, તમે અત્યારે આ જાહેર કર્યું છે, તમારે એની રહેવા ખુશી છો ને તમે? હું તો ખુશી છું. મેં કીધું હમણાં 2-4 દી પહેલા હું ફેમિલી કોર્ટમાં ગયો તો, ન્યાય મેં કીધું સાહેબ હું અપનાવવા તૈયાર છું. ભરણ પોષણ શા માટે? હા, તો કાંઈ વાંધો નહીં. હવે તમે આ કીધું છે ને, આપણે આ વસ્તુને રહીને આપણી વાતચીતને યુટ્યુબમાં મેલશું, બરાબર? તમે સ્વીકારી લીધું છે કે હું એને રહેવા તૈયાર છું, અને જો મને એની હારે રહેવા નહીં દે તો મારી મિલકતને હું દાન પૂન કરીશ, ઉડાડી દઈશ, ગમે એવું કરીશ, બરાબર? ભલે જાહેર મેં કીધું. અત્યારે યુટ્યુબ ના માધ્યમથી બધા સાંભળશે, એ તમારા બાળકો સાંભળશે,
તમારી હા. ઘરવાળી સાંભળશે, હા. સમાજ પણ સાંભળશે કે ભાઈ હા. આ ભાઈને આવો પશ્ચાતાપ થયો છે અને હવે એને ભેગું થઈ જવું છે. તો બધા સાંભળી અને કદાચ એને એને એવી ભાવના થાય કે હાલો ભાઈ આપણે આ બાબાને પાછો હારે ભેળવી દઈએ કુટુંબની અરે સાથે. સાહેબ, બરાબર? અરે સાંભળો તો સાહેબ, ખરા, હા, સાંભળો તો મારી ખરા. તમે એક હા વાત તો સાંભળો કે જી છોકરાઓને એને એમ કીધું કે હા તમારા બાપને આવું ખવડાવીને મારી નાખો, તો સાહેબ હવે ઈ પોતે જો છોકરાને એમ શિખામણ દેતી હોય, હમ મારા કાનમાં તેજાબ નાખતી હોય, એના હમ દ્વારા કઈ છોકરાના કે એટલે છોકરા કાનમાં તેજાબ નાખે. મેં કીધું ને કે મારા પાસે ડોક્યુમેન્ટ છે. હવે એનો મારે વિશ્વાસ કેમ કરવો, મને તો ઈ સમજાતું નથી. તો પછી એકલા રહ્યો હું તો રહ્યો એકલો તો જો શું, આ તો મેં તો આ વિડીયો તમારા સાહેબ જોયા ને, હા હા એટલે મને એમ આ થયું કે તો હવે મને માર્ગદર્શન કોણ આપશે, એટલે આ જ તો મેં આટલામાં આ ફોન તો કર્યો. કાંઈ વાંધો નહીં. જો આપણે તમારે પાત્ર જોઈ છે ને, હવે હા. તમારી બધી કથની કહાની સાંભળી લીધી છે બધી. બરાબર? હા. હા. હવે આપણે મેલીએ છીએ ત્યારે યુટ્યુબમાં. અને હા. તમારે કેટલા વર્ષનું પાત્ર જોઈ? 50 વર્ષનું ચાલે. 50 વર્ષનું હોય ને, હા. આપણે યુટ્યુબમાં મેલીએ છીએ. બરાબર? હા. બે હા. વસ્તુ છે, મળી જાય તો તમારા ભાઈ, બાકી હા. તમારા મારી સલાહ તો એવી છે કે તમારા ફેમિલી સાથે વયા જાવ તો સારું. બાકી આપણે સાહેબ યુટ્યુબમાં મેલીએ. મેં તમે સાહેબ મને બરાબર? કીધું, મારે તમે વાત કરો ને મારે થરથર ધ્રુજે. મારા હમ કાનમાં હાવ ખદખદી ગયો તો મારો કાન સાહેબ. ના ના કાંઈ હા, વાંધો નહીં. હું તમને હવે જો 3 ડોક્ટરના તો સર્ટિફિકેટ તમને ડોક્યુમેન્ટ બતાવું. હવે જો સાંભળી લો, આપણે હા. યુટ્યુબમાં મેલીએ છીએ. બરાબર? હા. તમારા છોકરાઓ સાંભળશે, તમારી હા. ઘરવાળી સાંભળશે, તો એ હા. લોકોને વળામણ થાય તો તમને બોલાવી પણ લે. બીજું, હા. હા. આ યુટ્યુબમાં મેલ્યા પછી હું વિડીયો કાઢીશ નહીં, કોઈ મને દબાણ કરશે તોય. હા, ખ્યાલ આવી બરાબર. ગયો? આ હા. તમારા છોકરા એમ કહે કે મારા બાપા જીવન ને સાથે ગોતે છે. જીવનસાથી ગોતે છે, એને ખબર પડી જાય. એક પછી હા. તમને જીવનસાથી તમને જો લગ્ન એટલે તમારે તેની મૈત્રી કરવા જ કરવો પડે. લગ્ન તમે નથી કરી શકતા. બરાબર? હા. તો હા. મૈત્રી કરવામાં તમારી મિલકતના જોઈને કોક કદાચ આવી પણ જાય. હા. હા. બરાબર? એક પછી સારા માણસ પછી હોવો જોઈએ. એ કાંઈ વાંધો નહીં. એ તો સારા માણસો, આમાં સારું અને આવું બહુ. રોટલા ખડીને દઈ તો ઘણું ને. એ તો રોટલા ઘડી દે પૈસા સારું આવે ગમે તે. બરાબર? હા. હા. એમાં હા. કાંઈ વાંધો નહીં. બરાબર? પણ પછી મને એમ કે છે કે તમે અમારા બાપા તો ગાંડા થઈ ગયા હતા એટલે તમને તમારી હારે વાત કરી અને વિડીયો કાઢી નાખશો, તો હું મારી યુટ્યુબ માંથી વિડીયો ગાડા કાઢીશ કઈ નહીં. નહીં સાહેબ, 17 વર્ષથી આવું હાલે છે, આખું ગામ જુએ છે. કાંઈ ભલે ભલે ઈ છોકરા તો એવું કહેવાના જ. તમારે અત્યારે મને ખબર હોય ને હા, અનુભવનો એમ તો આધાર, મિલકત સારું એ કહેવાના જ છે, એ તો પણ મેં તો કહેવાના જ કે DNA ની માંગણી કરી સાહેબ. તમારા આવો વિડીયો નો મેળવો જોઈએ. તમારા આમ લોકો એમ કે છે, પણ હા. તમે શુદ્ધ બુદ્ધિથી મારી હારે વાત કરો છો અને આપણે વિડીયો ખુલ્લું મેળવવાનું ખુલ્લું સાહેબ, થાય. મૂકીને બીજી વાત કરું. રેડી? તમે કાંઈ મારા વાંધો ભગવાન છો. નહીં. તમારું આખું નામ શું? મારું નામ દેવાભાઈ રૂડાભાઈ બારડ. હાલો. અને તમારો ફોટો હશે? ફોટો તો હશે, પણ મને મુકતા સાહેબ નથી આવડતો. કાંઈ નહીં, હું યુટ્યુબ માંથી ગમે ગૂગલ માંથી ગમે એવો ફોટો મેળ દઉં છું. હા. બરાબર? હા. 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 દેવાભાઈ બારડ. અને ગામ કયું તમારું? માંડોદરા. માંડોદરા ગામ. હાલો, હું યુટ્યુબમાં ચડાવું છું. બરાબર ને? હા. 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 હાલો, હા. વાંધો. ખુલ્લું હા તમે મેલો, કઈ વાંધો નહીં, હા મારે કોઈ હા બીક હા જ નથી. હા, રેડી. દેવાભાઈ બરોબર, બારડ. પણ અને આવું પાત્ર માંડોદરા મળે ક્યાં તો ક્યાં ઠીક છે. તાલુકામાં અને આવ્યું? સાહેબ ક્યાં? તમારા અંગત રીતે તમે મારી જમીન છે ને, બહુ ફળદ્રુપ જમીન છે, હા 4 હા કુવા છે, ટ્રેક્ટર છે, હા હા બરાબર, થ્રેસર છે. હા ગામમાં મારું નામ છે સાહેબ ઉપજમાં. હા, એકલા જ બરાબર, કહેવાય તો. એટલે મારે જમીન વેચી અને હા બેંકમાં મેલી અને જે હા વાર્ષિક વ્યાજ આવે ઈ દાન કરવું. તમે ઈ દાનમાં સહભાગી બનશો તો આ કરશો. કાંઈ વાંધો નહીં, હું તો તમારી હારે જ છું. પણ તમે જે આટલી મિલકતની વાત કરી ને, એટલે છેતરવા વાળા હોય તો તમને મળશે. નહીં બરાબર? ક્ષેત્ર એવું નથી મારે. સાંભળી લો. નહીં, સાંભળી લો તમે. હોય ને. નહીં, તમારો નંબર આમાં હું લખીશ એટલે તમારી ઉપર ફોન ઘણા બધા આવશે. હા. કારણ કે હા. તમને બાયું આપી, ભાઈઓ આપી, જે કોઈ આપી. બરાબર? હા. એવું હા. કરશે, તમને બોલાવશે, ન્યા હા. બોલાવશે, તમારે ત્યાં આવશે. નહીં સાહેબ, ઈ તો હું એટલે ફરીથી તમારે પાસે તમે ફોન કરું ને. બસ, એટલે તમે છેતરાતા નહીં. અને જો નહીં, છેતરાવ તો ક્ષેત્ર. જો છેતરાવ તો તમામ જવાબદારી તમારી. મારી કોઈ જવાબદારી રહેશે નહીં. તમારો નંબર આમાં લખું ને હું. હા. હા. એટલે લખું છું એટલે ફોન આવશે તમારી ઉપર. હા. બરાબર? હા. પણ હા. છેતરાતા નહીં, છેતરાવ તો એ જવાબદારી તમારી. નહીં, બરાબર? હા તમે મને ફોન કરજો કે આ હા. વ્યક્તિને મેં કીધું. હું કોઈને ફોન કરવાનો નથી. આ હા. યુટ્યુબમાં જાય ને એટલે હા. હજારો માણસો જોઈ, એમાંથી હા. હા. છેતરાવા વાળા પણ સક્રિય થાય કે આ બાપા 3 કરોડની મિલકત થાય 4 કરોડની, એટલે એને ગાળિયામાં નાખો. એવા હા. ગાળિયા નાખવા વાળા પણ તમને ફોન કરશે. હા. તમારે જોઈ લેવાનું ખરેખર ગાળિયા નાખવાનો છે કે નહીં. જરૂર પડે તો મને પણ ફોન કરજો. તમને જ્યાં જ્યાં એવું લાગે ડાઉટ ત્યાં મને હા. ફોન કરજો. હું તમને ક્લિયર થોડુંક થાય એટલું કરી દઈશ ફોનમાં. બરાબર? હા. રેડી? હાલો, હવે આપણે યુટ્યુબમાં ચડાવીએ છીએ. બરાબર ને? હા, વાંધો નહીં. હા, કાંઈ વાંધો નહીં. ફરી નામ બોલો. દેવાભાઈ દેવાભાઈ રૂડાભાઈ બારડ. બારડ. અને ગામ કયું? માણાવદર તાલુકાનું માંડોદરા. હા, રેડી. હાલો, નાખીએ છો. અને કાંઈ વાંધો નહીં. જિલ્લો જિલ્લો જુનાગઢ. હા, કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. હા.
દેવાભાઈ બારડ, બરાબર ને? હા હા હા, ભલે ભલે ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.